પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। માલપુર તાલુકા ભાજપ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે ક્ષત્રિય સમાજના ઉગ્ર દેખાવો। માલપુરમાં ક્ષત્રિય સમાજના આગેવાનોએ ભાજપ કાર્યાલય ઉદ્ઘાટન કાર્યક્રમમાં ઘૂસીને ઉગ્ર વિરોધ દર્શાવ્યો। અરવલ્લી જિલ્લા ભાજપ પ્રમુખ રાજેન્દ્ર પટેલની હાજરીમાં ઉગ્ર વિરોધ। ભાજપના રાજકોટ લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે અભદ્ર ટિપ્પણી કરી હતી, એનો વિરોધ હજુ બંધ થવાનું નામ લેતો નથી। માલપુર તાલુકા ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટન હતું, તેમાં માલપુર તાલુકાના તમામ ક્ષત્રિય સમાજના લોકોએ માલપુર ખાતે ભાજપના કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે આવી સૂત્રોચ્ચાર કરી પુરુષોત્તમ રૂપાલા સામે ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો। ઉગ્ર દેખાવો જોતા ભાજપ કાર્યાલય કાર્યક્રમ બંધ કરી ભાજપના કાર્યકરો સ્થળ છોડીને ચાલ્યા ગયા હતા। ક્ષત્રિય સમાજ દ્વારા જય ભવાનીના નારા લગાવી ઉગ્ર દેખાવો કર્યા હતા। રિપોર્ટર જીતેન્દ્ર ભાટિયા, મોડાસા। આજ રોજ માલપુર તાલુકાના ક્ષત્રિય આગેવાનો અને યુવાનો અહીંયા ભાજપનું કાર્યાલય ઓપનિંગ હતું ત્યારે અમે અહીંયા આવેલા છે વિરોધ કરવા માટે। અમારા માત્ર તો પહેલાં રૂપાલાનો જ વિરોધ હતો, પણ હવે લાગે છે કે ભાજપની આંખો હજુ ખુલતી નથી, એટલે આ વિરોધ યથાવત રહેશે, ચાલુ રહેશે અને અમારા વ્યક્તિઓ ગામડે જઈને આ બાબતે પ્રચાર કરશે, રૂપાલા વિશેની વાત ઉજાગર કરશે। નિર્ભસ્ત શબ્દોમાં અમારા ક્ષત્રાણીઓ વિશેથી બોલી ગયો છે, એને તો ઈશ્વર ક્યારેય માફ નહીં કરે। હવે એનો ઇતિહાસ એ તો હવે ગવા છે કે રાજપૂતો કોણ હતા, કોઈની કહેવાની જરૂર નથી, કારણ કે અમે અમારી રીતના નિશ્ચિત રીતના કામ કરીએ છીએ। દરેક ગામની અંદર અમે ભાઈચારા કરીએ છીએ, છત્રીસ જોડે ચાલવાવાળા અમે છીએ। અમારે કોઈનો વિરોધ નથી, માત્ર રૂપાલાનો અમારો વિરોધ છે, એ વિરોધ યથાવત ચાલુ રહેશે। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।